आपकी अदालत में भारतना विदेश मंत्री डॉक्टर एस जयशंकर पर आरोप છે કે તેઓ ડિપ્લોમેસીનો ઉપયોગ પોલિટિક્સ ચમકાવવા માટે કરે છે। જયશંકરજી, તમે તો માની જ રહ્યા છો કે ડિપ્લોમેટ કરતા વધારે પોલિટિશિયન બની ગયા છો આજકાલ। G20ની સફળતાની અમે જબરદસ્ત વાર્તાઓ સાંભળી। અમેરિકાના પ્રેસિડેન્ટે જો બાઇડને વખાણ કર્યા, રશિયાના પ્રેસિડેન્ટે પણ વખાણ કર્યા। આવ્યા નહીં તો પણ ખુશ છે। અહીં સુધી કે મેં વાંચ્યું કે ચાઇનાએ પણ વખાણ કર્યા કે ભારતે કેટલો મોટો રોલ પ્લે કર્યો। પણ આપણા લાલુ યાદવજી કહે છે કે પૈસા બરબાદ કરી નાખ્યા, એટલો ખર્ચો કરી નાખ્યો, ભારતને શું મળ્યું? જુઓ, એવું છે કે લાલુજીનું તો આપણે સૌ લોકો આદર સન્માન તો કરીએ જ છે, તમે જાણો છો ને। અને તમે બાઇડન અને પુતિનનું નામ લીધું તો એ પણ સ્વાભાવિક છે કે તમે લાલુજીનું નામ પણ એ સાથે સાથે જ લેશો। તો આપણા વિશે સારા શબ્દો જે બોલાઈ રહ્યા છે એ જ એક સબૂત છે કે આનાથી આપણને મળ્યું શું છે। પણ જો તમે સામાન્ય નાગરિકની દ્રષ્ટિથી જોશો, પહેલીવાર G20માં જે કહેવાય છે કે સ્કિલ્સ મેપિંગ, કે દરેક દેશમાં, ખાસ કરીને આપણા જેવા દેશમાં યુવા પેઢી હોય છે, એમની પાસે ટેલેન્ટ હોય છે। અમુક એન્જિનિયરિંગમાં એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। તો દુનિયાની સ્કિલ્સ મેપિંગ થઈ રહી છે આ G20ને કારણે। એક રીતે ભારતની યુવા પેઢીને માટે ગ્લોબલ વર્કપ્લેસ જે છે એના દરવાજા હજી વધારે ખુલી જશે। તો આ એક ઉદાહરણ। હું તમને બીજું ઉદાહરણ આપું છું। જે પણ આપણા મહેમાન આવ્યા એમણે ભારતની ક્ષમતા જોઈ। જો હું કહું કે એ 2 દિવસમાં જો એક કોઈ વાતની ચર્ચા થઈ ગઈ હોય તો સૌથી વધારે ચંદ્રયાનની થઈ। ખાલી એક વાત, બીજા લોકોએ 5G સ્ટેજની વાત કરી, લોકોએ આપણી વેક્સિનની વાત કરી, પણ સૌથી વધારે જે પ્રભાવ એક માઇન્ડમાં, દુનિયાના માઇન્ડમાં થયો એ ચંદ્રયાનનો હતો। હવે જ્યારે લોકો જાય છે પાછા અને એમને લાગે છે કે ભાઈ અમે ભારત આવ્યા છીએ, અમે જોયું કે કેટલું સરસ ઓર્ગેનાઇઝેશન છે, શું ભારતની ક્ષમતા હતી, તો તમે જુઓ એમનું માઇન્ડ કેટલું બદલાશે। યા ફાઇનલી હું તમને કહીશ કે અમે G20ને જે છે રાજધાનીમાં નહોતું રાખ્યું, વિજ્ઞાન ભવનમાં નહોતું રાખ્યું, આ આખા દેશમાં ઉજવવામાં આવ્યું હતું। 60 શહેરોમાં ઉજવવામાં આવ્યું હતું, દરેક સ્ટેટમાં ઉજવવામાં આવ્યું। તો આનો ટુરિઝમ પર પ્રભાવ જુઓ। તો હું કહીશ રોજગારીના પરિક્ષેપથી જુઓ, ટુરિઝમની વાત કરીએ, ભારતની ક્ષમતા અને જે આપણો જે આ નિકાસ જે છે એની આપણે તમે વાત કરો, કે પછી તમે રિસોર્સિસની વાત કરો, બેંકમાં જે ડેવલપમેન્ટ રિસોર્સિસ હોય છે, હું કહીશ કે દરેક ક્ષેત્રમાં આ G20નો ક્યાંક તો પ્રભાવ પડ્યો છે। જયશંકરજી, સમિટ તો પહેલા પણ થતા હતા, પ્રધાનમંત્રી તો પહેલા પણ થતા હતા, આવા થતા નહોતા। પણ સમિટ પણ આવા નહોતા થતા। આખા દેશમાં આને ફેલાવી દીધી, જેથી રાજનીતિમાં ફાયદો થાય, ઇમેજ ચમકે, મોદીજીનું નામ ચમકે। જો કંઈક ચમકી રહ્યું છે તો દેશ ચમકી રહ્યો છે, ભારત ચમકી રહ્યો છે। અમુક લોકોએ મને સોશિયલ મીડિયાથી ફોટો મોકલ્યા છે કે પહેલા કેવું આપણે સિમ્પલ ભારત બતાવતા હતા અને તમે કઈ રીતનું ચમકાવેલું ભારત લોકોને બતાવો છો, એ ફોટો હું તમને બતાવવા માંગુ છું। પહેલા જ્યારે વિદેશી મહેમાન આવતા હતા તો આપણે કઈ રીતે એમને ભારત બતાવતા હતા। આ છબી આ મને એક વ્યુઅરે મોકલી છે, જેમાં બતાવ્યું છે કે જ્યારે વિદેશોથી મહેમાન આવતા હતા તો આપણે એમને આવું ભારત દેખાડતા હતા। અને હવે જે તમે ભારત બતાવ્યું છે એ બિલકુલ અલગ ચમકાવેલું છે। તો આ એ પણ દેખાડો ને। અચ્છા, એ પણ હું આપને બતાવીશ। આ હવે આ છબીઓ જોયા પછી નીતિશ કુમારની પાર્ટીના લોકો કહી રહ્યા છે તમે બિહારની વસ્તુઓ બતાવી, લોકોને નાલંદા વિશ્વવિદ્યાલય બતાવ્યું, તો બધું ક્રેડિટ તો નીતિશ કુમારને મળવું જોઈએ। જો એવું છે કે બધા લોકો ક્રેડિટ લેવા માંગે છે તો દેશ માટે સારું જ છે ને। તો એનો અર્થ એ છે કે એ માને છે
કે જે થયું એ દેશના હિતમાં થયું છે. આ આખા દેશનું એક રીતે હળીમળીને આપણા સૌની ઉપલબ્ધિ હતી, તે સારી વાત છે, એ મને ગમે છે. જ્યારે G20 ચાલી રહી હતી, સાંજે અમારે ત્યાં ભોજન હતું, તો એમાં જે તમિલનાડુના ચીફ મિનિસ્ટર હતા સ્ટાલિનજી, તો તે આવ્યા હતા. તો અમારી વાત થઈ રહી હતી. તો મેં એમને પૂછ્યું કે તમને કેવું લાગ્યું? તો જે ગર્વ સાથે એમણે વાત કરીને કે અમારા રાજ્યમાં 10 ઇવેન્ટ થયા, અમારો કાર્યક્રમ એટલો સરસ હતો. તો હું કહીશ કે જો તમે એમને પૂછો કે મમતાજીને પૂછો, અથવા જે આપણા રાજસ્થાનના ચીફ મિનિસ્ટર હતા અશોક ગેહલોતજી, તે આવ્યા તો નહોતા, પણ મને ખબર છે કે એ ઈચ્છતા હતા કે હજુ વધુ તમે event એમના થાય. વખાણ કરીને એમના માટે મુશ્કેલી ઊભી કરી દેશો. નહીં. એવું છે, જુઓ, હું રાજનીતિમાં એન્ટર તો કરી ચૂક્યો છું, પણ તમે જાણો છો કે હું પોલિટિશિયન નથી. તો હું જે મારી અંદર જે છે સાફ ક્યારેક પ્રગટ કરી તમે દઉં છું. તમારા ડબલ રોલનો પૂરેપૂરો લાભ લો છો. જુઓ, ક્રેડિટ મને લાગે છે કે બધાને મળવી ક્યાં જોઈએ, મળ્યું? આખા કેજરીવાલજી કહે દેશને. છે કે અમે દિલ્હીની આટલી સફાઈ કરી નાખી, ચમકાવ્યું, અમને કોઈ ક્રેડિટ નથી આપતું. નહીં, જુઓ, જે ક્રેડિટ જે છે એ તો આખા દેશને મળી રહી છે. અને સૌથી વધુ દેશનો નેતા કોણ હોય છે? કહો, પ્રધાનમંત્રી હોય છે. તો સ્વાભાવિક છે. તો જ્યારે તે પ્રધાનમંત્રીને ક્રેડિટ આપે છે, તો તે પોતાની જાતને પણ ક્રેડિટ આપે છે કે સાથે કે અમે પણ સાથ આપ્યો. પ્રધાનમંત્રી આ આખા વાતાવરણમાં કેવા લાગી રહ્યા હતા, એને લઈને મારી પાસે એક વિડીયો છે, તમને બતાવવા માંગુ છું, અને Yes. દર્શક જુએ. હવે તમે જ અમને કહી શકો કે આટલા બધા અલગ અલગ દેશોના અલગ અલગ લોકો, અલગ અલગ ભાષા બોલવાવાળા બધાને સેટ કરી દીધા મોદીજી. સાચું તો છે, નહીં, સાચું જ છે, પણ જુઓ, એક તો મોદીજી જેમને પણ એ મળે છે, ક્યાંક એ કોમન પોઈન્ટ શોધી લે છે. મને એમની સાથે દુનિયામાં ફરતા લગભગ 10 વર્ષ થઈ ગયા, અને મેં જોયું છે કે એ આ 10 વર્ષમાં, અને આ એક એવા પ્રધાનમંત્રી હતા, જ્યારે પ્રધાનમંત્રી બન્યા હતા, તમને યાદ હશે રજતજી, લોકોએ કહ્યું કે અરે આમને તો કોઈ વિદેશ નીતિ પર તો કોઈ જાણકારી છે જ નહીં, ખબર નહીં એ કઈ રીતે સંભાળશે, શું કરશે. હવે એ જ પ્રધાનમંત્રી તમે જુઓ કે એમની સક્સેસ શું રહી છે. અને આનું કારણ છે કે તેઓ એક રીતે ઘણા ઓપન માઇન્ડેડ નેતા છે, જે છે એ લોકોની સાથે કનેક્ટ બનાવે છે. હવે જુઓ, જેમ કે જો બાઇડન, આપણે તો વિચારતા હતા કે મોદીજી અને ટ્રમ્પની દોસ્તી છે. જો બાઇડન ટ્રમ્પને હરાવીને આવ્યા, એ પણ એમના દોસ્ત બની ગયા. હવે એ તો માનવું જ પડશે ને, આ મોદીજી છે તો એવું છે. અને તમે એમની વાત કરી રહ્યા છો, એમના પહેલા ઓબામા પણ હતા. તો એક રીતે મોદીજીનું એક કેરેક્ટર છે જેમની પણ સાથે એક કોન્ટેક્ટમાં આવે છે ને, તમે જોશો, અને તમે પોતે પણ જાણો છો આ વાત. એકવાર એમણે મને કહ્યું હતું કે હા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની દોસ્તી થઈ, કઈ રીતે એમને વ્હાઇટ હાઉસ બતાવ્યું, પણ જો બાઇડન સાથે કેવી રીતે થઈ એ તો તમે કહી શકો. પહેલા એમની જે મુલાકાત જે થઈ એ 2014માં થઈ. એ સમયે જો બાઇડન જે છે તે ઉપરાષ્ટ્રપતિ હતા, અને એ મોદીજીનો પહેલો પ્રવાસ હતો યુએસએનો. તેઓ મેમાં પ્રધાનમંત્રી બન્યા હતા, સપ્ટેમ્બરમાં આવ્યા હતા. એ સમયે હું રાજદૂત હતો અમેરિકામાં, અને એમની તરત જ કેમિસ્ટ્રી જે છે તે એ, કેમ કે આ પણ જો બાઇડનની પણ એક રીતે ઘણા ઓપન માણસ છે, તેઓ એમના જે દિલમાં છે તે પ્રકટ કરે છે. તો એમની ત્યાંથી આ વાત બની ગઈ, અને એમણે સમયે મોદીજીને માટે એક લંચ હોસ્ટ કર્યું હતું. અને જ્યારે એ રાષ્ટ્રપતિ 2020માં એ ચૂંટાયા હતા, તો એ સ્વાભાવિક હતું કે જે પહેલાંની જે મુલાકાત હતી એની પોઝિટિવનેસ જે
જે પ્રભાવ એની જે યાદો હતી તે નેચરલી તેની કંઈક તો અસર થાય જ. અને તમે જોયું હશે કે શરૂમાં જે તેઓ રાષ્ટ્રપતિ બન્યા એમનો સૌથી પહેલો જે એ સમયે કોવિડ ચાલી રહ્યો હતો, તો જે મિટિંગો જે હતી તે વર્ચ્યુઅલ મિટિંગો હતી. પહેલી મિટિંગ જે હતી એ મોદીજી સાથે હતી, એ ક્વાડના જે ક્વાડ ગ્રુપિંગ જે છે એના માધ્યમ. અને જ્યારે એ મળ્યા તો જુઓ, બંને જે છે એ જે પોલિટિક્સમાં ઘણા અનુભવી છે. જો તમે આજે ડેમોક્રેટિક પોલિટિક્સમાં જુઓ, ડેમોક્રેટિક પોલિટિક્સમાં હું કહીશ મોદીજી બધાથી હવે સિનિયર હશે પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે. અને તમે આખો પોલિટિક્સનો અનુભવ જુઓ તો એમને બાઇડનને જે છે 50 વર્ષનો અનુભવ છે, તો એ તો ઘણી નાની ઉંમરે સેનેટર બન્યા હતા. અને એ જે અનુભવી પોલિટિશિયન્સ હોય છે ને, એમનું જે કનેક્ટ એકબીજા સાથે અને ખાસ જે ડેમોક્રેટિક પોલિટિશિયન અમેરિકાના પ્રેસિડેન્ટનું ઉઠીને સમિટ દરમિયાન મોદીજીની પાસે આવવું, એમને કહેવું મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે, આ મોટી વાત છે. અમેરિકન પ્રેસિડેન્ટ આવું કહે છે. એમણે એવું પણ કહ્યું જાપાનમાં જ્યારે તે ઓટોગ્રાફની વાત કરી રહ્યા હતા કે આમની પોપ્યુલારિટી રેટિંગ જુઓ, તો બીજા પોલિટિકલ લીડરને અનુભવાય છે કે 10 વર્ષ પછી તમારી પોપ્યુલારિટી રેટિંગ 70% કરતાં વધારે હોય તો સાહેબ આ કમાલની વ્યક્તિ છે, એમને લાગે છે. અને જેમ મેં કહ્યું, એક તો એ રિસ્પેક્ટ, બીજું એ પણ છે કે જ્યારે એ ભારત આવે છે, ભારતના વિશે વાંચે છે, જે એમને જાણકારી મળે છે, તો તે જુએ છે કે પાછલા 10 વર્ષમાં કયા પરિવર્તન થયા છે અને પરિવર્તનનું કારણ શું છે. તો હવે પરિવર્તનનું કારણ છે કે આજે જે આપણે ત્યાં જે આપણો આત્મવિશ્વાસ જે વધ્યો છે, આપણી ક્ષમતા એને કારણે વધી છે. અને આ બધી છે કારણ કે આ લીડરશિપ. તો જે ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર છે, એમની સાથે મોદીજીના ફોટો ઘણા વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર. અને એ કહે છે કે નરેન્દ્ર મોદી ઇઝ ધ મોસ્ટ લવ્ડ લીડર ઇન ધ વર્લ્ડ. ઘણા બધા એવા દેશ છે અને એવા લીડર છે જેમને માટે આજે નરેન્દ્ર મોદી એક રીતે રોલ મોડલ બની ચૂક્યા છે. કે એમને માટે લાગે છે કે ભાઈ એક તો ડિસાઇસિવ છે, ઘણા સાહસી છે, કે મોટા પડકારોનો તેઓ સામનો કરી રહ્યા છે અને વિચારો મોટા છે. અને આજકાલ એ પણ છે કે દુનિયા ઘણી ટેક સેવી દુનિયા છે. અને હવે એમને લાગે છે કે મોદીજી જે છે એ જો દુનિયામાં જોઈએ તો તમે જો એમને કહો કે લીડરોમાં ટેક સેવી સૌથી વધારે કોણ છે, તો એમનો નંબર ત્યાં જ પણ આવે છે. તો દરેક દેશ, દરેક લીડર દેશની પબ્લિક જે છે એ પોતાની દ્રષ્ટિથી જુએ છે. અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કેમ કે મોદીજી આટલી એક રીતે પહેલ છે કે સૌને ક્યાંક ને ક્યાંક કોઈક કનેક્ટ કરે છે. જ્યારે તમને મળે છે આ હેડ ઓફ ધ સ્ટેટ્સ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, મોદીજી વિશે શું વાત કરે છે? જુઓ, મારે માટે તો સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે કે આવે છે બધા અને બધા મળવા ઈચ્છે છે. હું ટાઈમ મેનેજ પણ કરું છું, તો મારે માટે મોટો પ્રોબ્લેમ પણ થઈ જાય છે કે બધાને કેવી રીતે મેળવી શકું અને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરું. પણ બધામાં મળવાની રુચિ તો છે. તમને તો લાગ્યું હશે કે જેવું G20નું જે હથોડો જે છે તે ઠક કર્યો અને એમણે આપી દીધો, લાલુને આપી દીધો કે અમારી જવાબદારી, એટલે કે કાર્યક્રમ ત્યાં પૂરો થઈ ગયો. પણ એના પછી જે પણ આવ્યા એમણે, એટલે કે બાકી લીડર જે છે એ રોકાયા અને તે ઈચ્છતા હતા કે એમની સાથે 1-to-1 મીટિંગ થાય. તો અમારો કાર્યક્રમ જે છે એ દિવસે ઘણો લાંબો ચાલ્યો, રાત સુધી ચાલ્યો ગયો, કેમ કે બધા લોકો મળીને જ પાછા ગયા હતા ને. જો કંઈક તો હશે ને. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું મોદી ઇઝ ધ બોસ. તો શું ડાયલોગ માર્યો હશે મોદીજીએ કે એમણે કહી દીધું મોદી ઇઝ ધ બોસ? એ ડાયલોગ નહોતો માર્યો. એ મોદીજી જે છે એટલે કે મોદીજી પોતાના ડાયલોગને એક રીતે રીડેક્ટ કરે છે. જ્યારે આવે છે ત્યારે તમને નથી લાગતું કે હી ઇઝ ધ બોસ? હા, જે સાઉદી અરબના પ્રિન્સ છે સલમાન, એમને ઘણા ઓછા સ્મિત આપતા જોયા છે, પણ મોદીજી સાથે જોરથી હસતા દેખાયા છે. આજે જે છે સાઉદી અરેબિયાના રાજકુમાર, એ પોતાની જાતને જુએ છે કે હું સાઉદી અરેબિયાનો એક રીતે મોડર્નાઇઝર છું, કે આ દેશની જેની પહેલાંની છબી તમે જાણો છો,
આ જે છે એમણે ઘણા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે, જેમ કે વુમન્સ રાઇટ્સ, એમને ફ્રીડમ આપવી, ત્યાં જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, નવા શહેરો બનાવ્યા છે. તો એક રીતે આજે જે સાઉદી અરેબિયામાં જે થઈ રહ્યું છે તે ઘણું મોટું પરિવર્તન થઈ રહ્યું છે. હવે આવા લોકોને લાગે છે કે જો આપણે દુનિયામાં જોઈએ અને ક્યાંક રોલ મોડલ હોય, ક્યાંક બીજાનો એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય, જ્યાં આપણને કંઈક મળે છે, તો એમના મનમાં હતું કે તમે લોકોએ ડિજિટલ, કેમ કે એ એક વસ્તુ હું તમને જણાવું કે જ્યારે હું જ્યારે બહાર જાઉં છું, દુનિયામાં જ, ભારતમાં જે પરિવર્તન આવી રહ્યું છે, ખાસ કરીને ડિજિટલ જે આવી રહ્યું છે, આના વિશે દુનિયામાં ઘણી ક્યુરિયોસિટી છે. લોકો જાણવા માંગે છે કે તમે હવે ઘણા બધા દેશો પાસે વેક્સિન હતી, તમે વેક્સિનેશન કઈ રીતે કરાવ્યું? કેમ કે આ એવો દેશ છે, આ એક વિકસિત દેશ છે જ્યાં તેઓ મોટી માત્રામાં વેક્સિનેશન નહીં કરાવી શક્યા. અથવા લોકો જુએ છે કે આજે જો તમને મુદ્રામાં લોન મળે છે, જો 40 કરોડ લોકોને લોન મળે છે, અથવા અન્ન યોજનામાં તમને અનાજ મળે છે, 80 કરોડ લોકોને અનાજ મળે છે, જ્યારે એમને જણાવ્યું કે અહીંના લીકેજ જે છે, જે આપણી પરંપરા, રાજનૈતિક પરંપરા હતી લીકેજની, હવે લીકેજ જે બંધ થઈ ગયું છે, તો એ જાણવા માંગે છે. હું તો અમુક બાકીના લીડરોથી સાંભળી ચૂક્યો છું કે અમારે ત્યાં પણ લીકેજ થાય છે, અમે પણ બંધ કરવા માંગીએ છીએ. તો એકે પૂછ્યું કે આની ટેકનોલોજી શું છે? મેં કહ્યું ટેકનોલોજી તો ડિજિટલ છે, અને બીજી ટેકનોલોજી મોદીજી. તો એક છબી આખી દુનિયાએ જોઈ. 20થી વધુ કન્ટ્રીઝના હેડ્સ રાજઘાટ પર ઊભા છે ચારે બાજુ, અને જ્યારે આવતા હતા તો પ્રધાનમંત્રી મોદી અને જો બાઇડન સૌથી આગળ અને બધા પાછળ આવી રહ્યા હતા. તો આ આઈડિયા કોનો હતો કે રાજઘાટ પર બધાને લઈ જઈશું? એમાં બે વસ્તુઓ હતી. આ મોદીજીનો આઈડિયા હતો, કેમ કે ગાંધીજીના એક રીતે હું કહીશ કે તેઓ દુનિયાના સૌથી આઇકોનિક ફિગર છે. તો જ્યારે ભારત આવે તો એમને માટે આ તો ઉચિત થશે કે બધા લોકો જે છે પોતાની શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં જાય. અને આ મને લાગ્યું કે ઘણી નેચરલ વસ્તુ છે, એમને પણ એવું લાગ્યું. અને હું કહીશ કે ઘણા લોકોએ આના ઘણા બધા વખાણ કર્યા કે જુઓ, તમે આ સાંભળ્યું હતું, અમે પિક્ચરો જોયા હતા, અને પોતે ત્યાં જઈને ઇમોશનલ ફીલ જે થયું ત્યાં જઈને, એના વિશે લાસ્ટ સેશનમાં, ત્રીજા સેશનમાં ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના નેતા ફરિયાદ કરી રહ્યા છે કે અમારા ગાંધીજી પર પણ કબજો કરી લીધો મોદીજીએ. અરે હવે એમને હું શું કહું? હવે જેમને કે જ્યાં વાંધા પડે છે તે વાંધા કાઢ્યા જ કરશે, આમ કામ કરવાવાળા કામ કરતા રહેશે. અને જે હું તમને એક વાર હજી કહી રહ્યો છું, જુઓ, આ G20 જે છે એ રાજનીતિકનો મામલો નથી, આ દેશનો મામલો છે. આપણે જે કોઈ પણ ભારતના નાગરિક છે એમણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ. રાજનીતિનો મામલો તો છે. આના કારણે વિરોધી પક્ષના નેતાઓ અંદર લડે છે. અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીને પૂછ્યું, તમે કેમ ગયા ત્યાં? અને તમે ગયા તો અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથે ટેબલ પર કેમ બેસી ગયા? ભયા, ડેમોક્રેસી છે, એમાં અલગ અલગ રાજનૈતિક પક્ષના નેતાઓ સાથે હળીમળીને કામ કરે છે, બીજે બેસીને ભોજન પણ જમે છે. અને કોઈક આવ્યું તો એ માટે આવ્યા, કેમ કે આ આખા દેશને વેણ છે. જો તમારા વિચારો આટલા નાના હોય કે જે સમયે તમને દેશની કોઈ ઉપલબ્ધિ પર ગર્વ થવો જોઈએ, તેને તમે જો રાજનીતિક બનાવી લો છો, તો હવે એનો હું શું જવાબ હોઈ શકે? શશી થરૂર તો ડિપ્લોમેટ છે, એમણે તો આખી દુનિયા જોઈ છે. એમણે કહ્યું કે ઘણું સારું કામ કર્યું, ખાસ કમાલ કર્યું, પણ આનો ફાયદો તમે રાજનીતિમાં ઉઠાવશો, પોલિટિક્સ થશે. હવે 2024ના ઇલેક્શન થશે તો આના કારણે ઘણા વોટ મળશે. 2024માં જે થશે એ તો થશે કે સરકારનો રેકોર્ડ શું છે. આ તો ડેમોક્રેસી થવું જોઈએ ને. તો મને લાગે છે કે જે 24ની જે ચૂંટણી છે તે મોદી સરકાર જે છે એક રીતે એમના રેકોર્ડ પર ભારતની જનતા જે છે એ આશીર્વાદ આપશે. તો હવે એનો અર્થ એવો નથી કે એક દિવસ ચૂંટણી થવાની છે તો અમારે કંઈ પણ નહીં કરવું જોઈએ. મને તો લાગે છે કે એક સમય હતો જ્યારે આપણા વિચાર મોટા નહોતા,
ત્યારે કોઈ પણ આપણે કામ કરતા હતા એટલે મિનિમમ કરતા હતા, ઘણા ઝૂકીને કરતા હતા, કોઈ એમાં જાણે કે કોઈ કોન્ફિડન્સ નહોતો. હવે જમાનો બદલાઈ ગયો છે. આ ખાલી પોલિટિક્સ નથી બદલાયું, આ મોદીજી અને મોદી સરકાર નથી બદલાઈ, મને લાગે છે કે આખું ભારત બદલાઈ ગયું છે. હવે જયશંકરજી, આજ તો પ્રોબ્લેમ છે વિરોધી પક્ષોનો. હા. પહેલા ચંદ્રયાનની ગ્લોરી મોદીજીને મળી ગઈ, G20ની ગ્લોરી મળી ગઈ, હવે રામ મંદિરની ગ્લોરી મળી જશે તો ચૂંટણી તો જીતી જ જશે. જુઓ, હવે એમણે એ પણ વિચારવું જોઈએ અને તમારે પણ વિચારવું જોઈએ કે ગ્લોરી મળે કેમ છે. ગ્લોરી જો એવું તો નથી હોતું ને કે બધા કામ પોતાની રીતે થઈ જાય છે. હવે G20માં સફળતા મેળવી એમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક મહેનત તો હશે ને. અને આખી દુનિયા કહી રહી હતી કે જોઈન્ટ ડિક્લેરેશન નહીં થઈ શકે. હા તો ઠીક છે, એના પર જ વાત કરીએ આપણે. એવું લાગ્યું વારંવાર કે જોઈન્ટ ડિક્લેરેશન નહીં થશે અને આ હતું ઘણું મુશ્કેલ કામ હતું કે આજની દુનિયાની સ્થિતિમાં સર્વ સહમતિ બનાવવી સહેલી ન હતી. અને શું થયું પાછલા એટલે કે સમિટના 2-3 દિવસ પહેલાં જ્યારે નેગોસિએશન ચાલી રહી હતી તો તેઓ અમને કહેતા હતા, અમારી ટીમ, કે ભાઈ થઈ ચૂક્યું છે. 1 કલાક પછી કહેતા હતા કે નહીં, પાછો મામલો ખુલી ગયો છે. તો એ આમ જ ચાલતું ગયું. તો અંતમાં શું થયું કે જે ફાઇનલ જે અમારે કન્ક્લુડ કરવાનું હતું, અમને લાગ્યું કે કંઈક થોડાક દેશ છે એમની સાથે આપણે હાઈએસ્ટ લેવલ પર વાત કરવી પડશે, એટલે કે ડાયરેક્ટ વાત કરવી પડશે અને સમજાવવા પડશે કે ભાઈ એ બધાના હિતમાં છે કે આ G20 સફળ થાય. કેમ કે આપણે યુક્રેનના મામલા પર સહેમતિ નથી બનાવી શકતો. મને લાગે છે કે બાકીના જે કામ આપ્યા છે તેના પર આપણે પાણી ફેરવી દઈશું. તો આમાં જ્યારે જરૂર પડે છે તો અમારી ટીમે મને કહ્યું કે હું મોદીજી પાસે ગયો, તેમણે મને કહ્યું કે જુઓ આ 1, 2, 3 જે વાત છે તે એમની સાથે તમારે ડાયરેક્ટલી વાત કરવી પડશે. અને તેઓ ગયા અને તેમણે વાત કરી. તો એક રીતે હું કહીશ કે જે સહેમતિ જે બની, જે ભારતે, આ વાત તો પહેલી વાર ખબર પડી કે મોદીજીએ વાત કરી એટલે જોઈન્ટ ડિક્લેરેશન સફળ થઈ. નહીં, હું જુઓ ત્યાં એક મોટો લોન્જ હોય છે, આ રૂમથી 2 ગણો અને 3 ગણો, અને બધા લોકો હતા ત્યાં મીટિંગ શરૂ થતા પહેલા. અને એમને ખબર હતી કે તેઓ જાતે જઈને લોકોની સાથે, બાકીના લીડરોની સાથે વાત કરી રહ્યા છે. તો એમણે બધાને સમજાવ્યું કે આ જે તમારે જો કંઈક થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, થોડું ઘણું કંઈક માનવાનું છે તો માની લો. કેમ કે જે ટોટલ પેકેજ જે છે તે સૌના હિતમાં છે. અને એક શબ્દને કારણે, ક્યાંક એક વાક્યને કારણે તમે આખા જે પરિણામ છે એને નહીં રોકો. તો મને લાગે છે કે ઘણા બધા એવા લીડર છે જેને લાગ્યું અને એમને પોતાના જે સંબંધનો પણ ખ્યાલ હતો અને એમણે મોદીજીના વિશે એક રીતે હું કહીશ કે પર્સનલ રિસ્પેક્ટ પણ હતી. પહેલાના જમાનામાં, હું તો 40 વર્ષથી આ પ્રોફેશનમાં છું, આપણે જોતા હતા કે દરેક વસ્તુ માટે કાં તો આપણે અમેરિકાની તરફ જોતા હતા અથવા રશિયાની તરફ જોતા હતા. એમના લીડર જે કરાવે તે સાચું અને બાકી બધા પાછળ ચાલતા હતા. હવે તો તમે રોલ જ બદલી નાખ્યા છે. હવે તમે એ કહેવા માંગો છો કે જમાનો બદલાઈ ગયો છે. તો હું માનું છું કે જમાનો બદલાઈ ગયો છે, કે હવે જે છે જમાનો બદલાઈ ગયો કે તમે બદલી દીધો? હવે તમે ડિપ્લોમેટને પૂછી રહ્યા છો કે પોલિટિશિયનને? હવે મારી પાસે તો 2 in 1 છે. નહીં, હું કહીશ કે કંઈ બદલાયું પણ છે, કંઈક બદલવામાં આવ્યું પણ છે. ઓપોઝિશનના લોકોનું એવું કહેવું છે કે સમિટ તો દરેક સરકારના સમય થાય છે, આ તો આ બાય ચાન્સ છે કે આ નહીં, મોદીજી નહીં. પ્રધાનમંત્રી તે સમયે સમિટ. તમે મને એમ કહો છો, તમે પણ 40 વર્ષથી કરી રહ્યા છો, હું પણ 40 વર્ષથી કરી રહ્યો છું. આવો સમય ક્યારે આવ્યો હતો પહેલા? કારણ કે પાછલો સમય જેનો ઉલ્લેખ કરે છે એ લોકો 1983માં નોન અલાયન્સ સમિટ હતી. હું હતો ત્યાં, હું જુનિયર હતો ઓફિસર. હું એ સમયનું ભારત જે છે એને આ સમયનું જે ભારત છે, આમાં ઘણો એટલો બધો ફરક આવી ગયો છે કે હું કહીશ કે દેશ પણ બદલાઈ ગયો છે. આપણી જે ક્ષમતા હતી એમાં પણ પરિવર્તન આવ્યું છે, આપણા વિશ્વાસમાં પણ પરિવર્તન આવ્યું છે, આપણા નેતામાં પણ પરિવર્તન આવ્યું છે. જનતામાંથી કોઈને પણ સવાલ પૂછવા છે?
એક બે સવાલ અત્યારે લઈ શકીશ. હા, સર આઈ વોન્ટ ટુ આસ્ક કે યુએસએ અને રશિયા આ બે એકદમ અલગ કન્ટ્રીઝ છે, તમે એમાં બેલેન્સ કઈ રીતે મેન્ટેન કરો છો? દુનિયામાં આજકાલ એટલા વિવાદ છે અને એટલા યુક્રેનના યુદ્ધને કારણે સાચી જ આ ઘણો મોટો પડકાર હતો. અને અમે સાચી રીતથી, કેમ કે આપણે ઘણા જ ઇન્ડિપેન્ડન્ટ શરૂથી જ આપણે ઇન્ડિપેન્ડન્ટ સ્ટાન્સ લીધો કે લોકોને લાગ્યું કે નહીં તો આ તરફ છે, નહીં તો આ તરફ છે. આ ઘણા જ ઇન્ડિપેન્ડન્ટ લોકો છે, જે બોલવું છે તે પોતાની પોઝિશન સ્પષ્ટ કરે છે. તો મને લાગે છે કે એક રીતે એની પણ એ લોકોએ રિસ્પેક્ટ કરી છે. યુક્રેન વોરનો તમે ઉલ્લેખ કર્યો. યુક્રેન વોર એક એવી વસ્તુ છે જેમાં એક તરફ યુરોપ છે, એક તરફ અમેરિકા છે અને એક તરફ રશિયા છે. હવે મોદીજીથી પુતિન પણ ખુશ છે, મોદીજીથી યુરોપિયન યુનિયનના લોકો પણ ખુશ છે અને મોદીજીએ જે કર્યું એને અમેરિકા પણ ખોટું નથી માનતું. સબકા સાથ સબકા વિકાસ.